ગોંડલના રાજકુમાર જાટના જે પિતા છે રતનલાલ જાટ તે અત્યાર સુધી પૂર્વ ધારાસભ્ય અને એમની સાથે ગોંડલના જે પોલીસ અધિકારીઓ છે તેમના ઉપર આક્ષેપો કરતા આવ્યા છે। હવે તેમણે રાજકોટ પોલીસ ઉપર આક્ષેપ કર્યા છે અને શું છે વિગત તેમની વાત કરીએ આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। થોડા દિવસ પહેલા આપણને ખબર છે કે રતનલાલ જાટે પોતાના જે પુત્ર છે જે રાજકુમાર જાટ તેમની સાથે મંદિરે ગયા હતા અને પછી આખી ઘટના બની, પછી એમના દીકરાનો મૃતદેહ મળી આવ્યો અને ક્યાંક કહેવામાં આવ્યું કે હત્યા કરવામાં આવી છે અને જ્યારે આપણે ફોરેન્સિક રિપોર્ટ પણ જોયું ત્યારે પણ એમાં એવું લાગ્યું કે ઈજાના નિશાન છે, એટલે એમના પિતાએ શંકા વ્યક્ત કરી કે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે। તેમને લઈને અનેક સવાલ ઊભા થયા। હવે જ્યારે ફોરેન્સિક રિપોર્ટમાં કેટલીક વિસંગતતા અને એમની સાથે જે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે તેમાં પણ ક્યાંક વિસંગતતા જોવા મળી, એટલે જે આ મૃતક છે રાજકુમાર જાટ તેમના પિતા જે રતનલાલ જાટ છે તેમણે શંકા વ્યક્ત કરી અને કહ્યું કે રાજકોટના જે કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર છે બીપી રજિયા છેલ્લા 10 દિવસથી ધક્કા ખવડાવે છે, પરંતુ પ્રથમ પોસ્ટમોર્ટમનો જે રિપોર્ટ છે તે આપતા નથી અને એમની સાથે અમે માંગ પણ કરી રહ્યા છીએ કે અકસ્માત સ્થળ છે તેમનું પ્રથમ પંચનામું પણ અમને આપો, એવું પણ આપવામાં આવતું નથી। એટલે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અહીંયા રાજકોટ પોલીસ છે તે પણ કંઈક છુપાવી રહી છે। પોલીસ આવું શા માટે કરી રહી છે તે પણ એક તપાસનો વિષય હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। રતનલાલ જાટે કહ્યું છે કે અમારે કાયદેસરના ડોક્યુમેન્ટ મેળવવા માટે પણ સરકારી વકીલના લેટરની જરૂર પડે છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ તો ફોન જ ઉપાડતા નથી। કુવાડવા પોલીસ મથકના જે પીઆઈ રજિયા છે એ અમે એમને કેટલી બધી વખત ફોન કર્યો છે, તેમ છતાં એ હંમેશા ફોન કાપી રહ્યા છે, અમારી સાથે વાતચીત નથી કરતા। હું છેલ્લે એમને શનિવારે મારા એડવોકેટ સાથે રૂબરૂ રાજકોટ આવીને પોલીસ ઇન્સ્પેક્ટર રજિયાને મળ્યો હતો। આવું એમના જે પિતા છે રતનલાલ જાટ તેમણે અવારનવાર આક્ષેપ કર્યા છે અને એમના જે વિડીયો છે તે પણ આપણે સાંભળી રહ્યા છીએ, કારણ કે એમણે ઘણી બધી વખત આક્ષેપ કર્યા છે। કુવાડવા પોલીસ મથકે તેઓ ગયા હતા ત્યારે પણ આપણે એમને સાંભળ્યા હતા કે ત્યાં એમને જોઈએ છે જે પ્રથમ પંચનામું કરવામાં આવ્યું હોય તે કાગળ પણ નથી આપવામાં આવતા, એટલે આપણે જોયું કે તે કુવાડવા પોલીસ મથક છે ત્યાં ગયા હતા। એમણે એવું પણ કહ્યું છે કે જ્યારે હું આ બધા કાગળ લેવા માટે જાઉં છું કે તો મને 3 કલાક સુધી બેસાડી રાખવામાં આવે છે, તેમ છતાં પ્રથમ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અને અકસ્માત સ્થળનું પ્રથમ પંચનામું આપવામાં ગલ્લાતલ્લા કરવામાં આવે છે। એક તબક્કે તો ક્યાંક એવું લાગે છે કે આ પીઆઈ રજિયાએ એવું પણ કહ્યું હતું કે ગોંડલ પોલીસ પાસે પ્રથમ પીએમનો રિપોર્ટ પડ્યો હશે, આથી અમે ત્યાં પણ તપાસ કરી છે, એટલે ક્યાંક આખી વાત છે તે ગોળ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે અને જે રિપોર્ટ લેવા માટે જાય છે તો આપવામાં નથી આવતો અને રાજકોટ પોલીસ તો હંમેશા ખોજ આપતી નજરે પડે છે। આથી કુવાડવાના જે પીઆઈ છે એમને અવારનવાર ફોન કરીને લેખિત અરજી કરીને સરકારી વકીલના માધ્યમથી રજૂઆત કરવામાં આવી, આમ છતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને ઘટનાનું જે પ્રથમ પંચનામું છે તે આપવામાં નથી આવતું। એટલે અહીંયા હવે સવાલ એ થઈ રહ્યા છે કે શું આખી ઘટનામાં ક્યાંક કંઈક છુપાવવામાં આવી રહ્યું છે, કારણ કે જ્યારે રાજકુમાર જાટ છે એમનું મોત નીપજ્યું એટલે એમના પપ્પા છે જે આ રતનલાલ જાટ તે અવારનવાર લડવાના મૂડમાં છે, ન્યાય અપાવવાના મૂડમાં છે, એટલે એમણે પોતાના જે વકીલ છે તેમને સાથે રાખીને રાજકોટ પોલીસ સ્ટેશન ગયા હતા અને કહ્યું હતું કે અમારે જે કાગળ જોઈએ છે તે અમને આપો। સૌથી પહેલા તો તેમના જે વકીલ છે તે શું કહી રહ્યા છે, કારણ કે કેટલા લાંબા સમયથી આ જે કેસ છે તે ચાલ્યો આવે છે, તેમ છતાં આમાં કંઈ જ થતું નથી, ક્યાંય ન્યાય નથી મળતો, કોણ સાચું છે કોણ ખોટું છે તે સામે આવતું નથી। સૌથી પહેલા તો આપણે તેમના વકીલને સાંભળીએ। કમિશનર ઓફિસે તો ખાસ કરીને એટલા માટે આવવું પડ્યું છે કે અમે શુક્રવારે જે રાજકુમારની ઘટના જે બની છે કુવાડવા રોડ ઉપર, એ ઘટનાના સાધનિક કાગળો માંગવા માટે રાજકુમારના પિતાશ્રી એટલે કે રતનલાલ એ જોડે આવેલા હતા, કારણ કે એને અહીંયા કાગળો કેવી રીતે મેળવવા શું છે એટલે આમ નબળા પડતા હતા, એટલે મને કે એડવોકેટ તરીકે તમે સાથે આવો। એમની સાથે હું ગયેલો અને કાગળો મેળવવા માટે અરજીઓ કરેલી, એમાં 2 અરજીઓ રહી ગઈ હતી, એટલે કે એક બોડી ઇન્ક્વેસ્ટ પંચનામું તેમજ પ્રથમ વખત થયેલું પીએમ નોટની નકલ આ રહી ગઈ હતી। એટલે અમે સાહેબને કીધું સાહેબ આ 2 નકલ કહેતા હોય તો આ જે અરજીઓ છે એમાં જ લખી નાખી નીચે, ના એ કે અલગથી તમારે આપવી જોઈએ। એટલે એક તો ત્યાં અલગથી મેં આપેલી હતી અને બીજી એક અરજી જે હતી પીએમની એ બીજા દિવસે મેં કીધું જાય તો ઓલી લેતા હોય 2 હારે, એટલે ગયા એટલે સાહેબે બહાનું કાઢ્યું કે મારે જિલ્લા સરકારી વકીલને પૂછવું પડે। મેં કીધું સાહેબ તમે પીઆઈ છો, નકલ મળવા પાત્ર છે કે નહીં, તમે આવડા મોટા અધિકારી તમને ખ્યાલ ન હોય, મારે તમને કાયદાની ભાષા, અને અમે તો કીધું સામાવાળા થોડા છીએ, અમે તો અરજદારો છીએ, અમને તો મળવા જોઈએ કાગળો, ફ્રીમાં મળવા જોઈએ। એ તો એને બહાના કાઢ્યા કે ભાઈ એમાં હું પૂછી લઉં એકદમ તમારું શું જાય અને કાલે આવવાનું પરમ દિવસ, એટલે આજે 4 દિવસથી ધક્કા ખવડાવે છે। અને આજે અમે સીધા એજીપીને એટલે કે જિલ્લા સરકારી વકીલને મળવા ગયા તો એને મળ્યા નહીં, એટલે ફોન ઉપર વાત કરેલી, એટલે એને મારી રેકોર્ડિંગ છે એમનું, એમને એમ કીધું કે ભાઈ મારે સાહેબ જોડે વાત થઈ ગઈ મળવા પાત્ર છે। પછી અમે સાહેબને ફોન કર્યો, મેં કીધું સાહેબ એજીપીએ તો કીધું મળવા પાત્ર, તો હવે તમે શું કામ
પોલીસ સ્ટેશને 2 કલાક બેઠા પછી ફોન કર્યો હતો કે ભાઈ હવે ઈ મળવા પાત્ર છે કે એને ભલે કીધું આપવાનું આપવા એ મારે જોવાનું છે. આવો ઉદ્ધતતાપૂર્વકનો જવાબ પીઆઈ આપેલો છે. એટલે અમે સીપી સાહેબને ડીસીપી સાહેબને મળવા આવ્યા છીએ, સજ્જનસિંહ પરમારને. એમને પણ 3-4 દિવસથી ફોન કરું છું, એ પણ ફોન ઉપાડતા નથી. ભલે કોઈ કામકાજ હોય ન ઉપાડ, પણ આજે રૂબરૂ મળે શું અહીંથી જવાબ મળે છે એ જોવાનું રહ્યું. કાગળો નથી આપતા ને એટલે 100% આપણે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે, એવું કહી શકીએ. હા, અને બીજું કે જે પ્રથમ કાગળો આપ્યા એમાં ફોરેન્સિકના જે કાગળો ઉતાવળે અપાઈ ગયા ને એમાંથી જે નવા જે અમુક ઇસ્યુ ઊભા થયા કે ભાઈ લાકડીથી માર મારેલો છે, એમાં ગુદામાં નિશાન છે, આ બધા જાહેર થયું એટલે એને કદાચ કોઈ ઉપરના અધિકારીઓએ એવું પણ સૂચન કર્યું હોય કે ઉતાવળમાં કાગળો શું કામ આપો છો, હવે પછીના કાગળો આપવામાં અમારું રેફરન્સ લેવો. આ કારણોથી કદાચ પીઆઈ કદાચ કાગળ ના આપતા એવું પણ આપણે કહી શકીએ. રાજકોટના એક નામાંકિત ડોક્ટર છે વસાવડા, એમણે પણ નિવેદન આપ્યું છે કે આવો રિપોર્ટ મેં મારી 30 વર્ષની લાઈફમાં પહેલી વાર જોયો. હા, એટલે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી આજ નહીં તો કાલ. બરોબર, હું તો 100% જાહેરમાં કહું છું, વાર લાગશે પણ આવશે મજા, એ ગેરંટી તમને આપી દઉં. કારણ કે કાયદો કાયદાનું કામ કરશે ને કાયદો નહીં કરે તમે કરાવશું, અમને આવડે જ કામ કરાવતા કેવી રીતે કરાવવું. એટલે હાઈકોર્ટમાં મેટર વહી ગઈ છે, હાઈકોર્ટથી મંગાવશું કાગળ નહીં. જાહે ક્યાં કેટલા દિવસ છુપાવી રાખશે, બાકી જે દૂધનું દૂધ ને પાણીનું પાણી તો થવાનું જ છે. હવે રતનલાલ જાટે અહીંયા એ પણ આક્ષેપ કર્યા છે કે ફોરેન્સિક રિપોર્ટ અમને આપી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જે દર્શાવવામાં આવ્યું છે તે અમારા આક્ષેપને વધુ આમ કે પ્રબળ બનાવે છે. નિષ્ણાંત તબીબો છે એવું પણ કહી રહ્યા છે કે અકસ્માતમાં આ પ્રકારની ઈજા ન થાય. ફોરેન્સિક રિપોર્ટ આવ્યો તેને પણ 10 દિવસથી વધુનો સમય વીતી ગયો છે. આમ છતાં હજુ સુધી કુવાડવા પોલીસે હત્યાનો ગુનો દાખલ નથી કર્યો. ત્યારે પીઆઈ બીપી રજિયા પાસેથી આ તપાસને લઈને અન્ય કોઈ એજન્સીને સોંપી દેવી જોઈએ તે પણ અહીંયા સવાલ છે. કારણ કે આપણે જે રીતે ગઈકાલે જોયું હતું કે સામસામે પક્ષે જે અરજી કરવામાં આવી છે રતનલાલ જાટ અને જે ગણેશ ગોંડલ છે તેમના પરિવાર દ્વારા, કારણ કે અજાણ્યા રીતે ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો એવી જાણવાજોગ અરજી કરવામાં આવી છે. તો બીજી તરફ રતનલાલ જાટ છે તેમણે પણ જાણવાજોગ ફરિયાદ કરી છે અને કહ્યું છે કે મારા દીકરાને અજાણ્યા વ્યક્તિએ માર્યો છે. થપ્પડ કેમ મારવામાં આવી છે તે કે ઘટનામાં ઉલ્લેખ નહોતો, એટલે પછી રહીને અરજી કરવામાં આવી. એટલે હવે અત્યારે બધા જ શંકાના દાયરામાં છે કે શું થઈ રહ્યું છે. એટલે જઈને પછી જે જેતપુરના પીઆઈ છે તેમને આખા મામલે તપાસ સોંપવામાં આવી. હવે ફરી એક વખત નવા કોઈ વ્યક્તિને તપાસ સોંપવામાં આવે, નવી કોઈ પોલીસને તપાસ સોંપવામાં આવે તેવી પણ વાત સામે આવી છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.